તો રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો તમારું આજના નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાગ્યા છે 8 ને આપણે આજે ઢેફામાં વ્લોગ ચાલુ કર્યો. જો આ સાઈડ બધે ઢેફા છે ને, કારણ કે આખી વાડીમાં ઢેફા ઉખેડીને મેળી દીધા. બહુ ઢેફા નથી પણ મીડિયમ છે. ખેતી હાઈ ક્લાસ મજાની થઈ ગઈ છે. ટાઈમસર ખેડાઈ ગયું ને એટલે હવે ઉપાદી નહીં, કારણ કે હવે થોડાક દી આમને તપવા દેવાનું. તપી જાય ને પછી સા નાખવાના કે એવું કંઈક થાય ને ત્યારે રોટાવે રાખશું. પહેલાં લગભગ ઢેફામાં આમને ખાતર દેશી ભરવાનું થાય છે. કાલે આપણે હકાઈ ગયું ને ત્યારે પછી આપણે કાંઈ બતાવ્યું નહોતું, એટલે અત્યારમાં કીધું વ્લોગની શરૂઆત જ અહીંથી કરી. તો હાઈ ક્લાસ મજાની ખેડ થઈ જશે આખી વાડીમાં. ખાલી ઓલા ખૂણામાં થોડુંક બાકી છે, જાહેરને રજકો ઊભું તે એ બસ જવા દેવું પાણી, કારણ કે જાહેર તો હવે પણ નથી પાતા એટલી. રજકો પાવા અને ધોરીઓ પલારવા જાઈટ કે હે ને આમ નામ જાય ને જાટકો અહીંયા ધોરી રાખ્યો. રોજડા લીલામાં અર્થિંગ થાય ને ના આવતા. બીજી ઓઇલ પાપ હતો ને સડક બાજુ તો રોજડા ગરી જતા. તો ટ્રેક્ટર વાળાએ કાલે જો બધી ધોરીઓ આપણે વીખી નાખ્યો છે. તો અમારે મોહન સાહેબ ધોરીઓ બનાવે સવારમાં. હા સારું આવડે લેતા ને આવડે ખરું. કેનો દીકરો? ખેડૂનો. ખેડૂત દીકરાને આવડે ધોરિયા બનાવતા. હે ઘાણો 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 બસ લેવા થાકી રહ્યો. આટલા હું થાકે. તો આ ઓલો જો કોથળો થડી ગયો. ની તો હડી જ જાય. નહીં તો અહીંયા માડો રાખ્યો હતો ને. આ ગોરધન ભાઈ આ જરાક પગ તો અહીં કરી નાખ. નો હાલે, નો હાલે. આમ હાલે. ધોરિયા બનાવતા એટલું કરી ધોરિયા બનાવતા શીખો. એ વાં ક્યાં હાલે? અહીં સીધું આવવું જોઈએ થોડુંક. આને હારો આમ કરી નાખ. એ હતું એમ એટલે મેં એમ નો હાલે. આમથી પાણી આવે ને ફોડ નાખે ડાયરેક્ટ. એવું લાગે બહાર તોડ લઈ લે પણ હરખું કર. અત્યાર સુધી ન ખૂટ્યું. એમ નો હાલે. તમે એમ કર્યું તું લે. થોડુંક આમથી લઈ લઈ તો એ તો કઠણ પારી હતી ને એટલે ન ફૂટે. હવે પોસી થઈ જાય એટલે ફૂટે. હવે તો હાલે ને. થોડુંક બહાર લઈ લઈ જાડી પારી અહીંયા થઈ જાય ને પછી અંદર ઓલ પાણા ને કોથરો ને હળેલો બધું રાખ દેવા એટલે ધોવાય નહીં. સમજો? બહાર લઈ લે. હા એમ ધોરિયા બનાવતા શીખો લે. એમ હોય હું તો રેડી કામ કરે પણ આ જરીક કીધું હે ને વિડીયોમાં લઈ લો તમને મજા આવે. અમારે જો મીઠો લીમડો ને ડાયડમ ને બધું જામી ગયું. ઉનાળાને અમે ખાટલા લઈને વૈયા એટલે લોહી ન આવે ને કાંઈ નહીં. ઓઇલ પર લીલો ગદપ, લીમડી, ડાયડમ, પછી આ લીમડો મીઠો. નીણનો પારો અત્યારે વાટી લીધો છે ને આઈન પા ખાલી આટલી જાહેર છે. અરે ના વાટી વાટીને બીજી પાંગરે પણ એમાં કાંઈ વર્ષે નહીં. હવે પાવી નથી કે પાવી હવે શું પાય? લવની ન થાય અમારે. થોડી આ જાર નાખવાની, થોડો સાંજે રજકો વાટવાનો, પછી થોડી કુકલ નાખવાની. એમ કરીને જ્યાં સુધી લીલી છે ને ત્યાં થોડી લીલી વાટશે. લાઈન પર પાણી રજકો પાવા આવવા દઈએ ને બાકી આ એક ઝાટકા પડખે કેરો રહ્યો નહીં. બાકી અહીં પાણી નહીં આવવા દે. જાહેર એવું નથી પાવાની. હવે લીલી રહીએ ત્યાં લાગે લીલી પછી સૂકી વાટી વાટીને ખવડાવી દેવાની. 10 વાગી ગયા ને હવે જો આની બાજુ બા અમાર બીટવા માંડ્યા છે. જાર લઈ દીધી ને મારા મમ્મીની ને એ ગયા તા જાર વાટવા એટલે તારો બાંધી દીધો એટલે હવે બીટા રાખશે. ને મારા ભાઈ રહ્યા ને એને ધોકાવો જોઈશ થોડોક. આમ જોતો ક્યાં હે આવ્યો ભરાઈ રહ્યો ગંધારો. તેમ સવારના પોરમાં રહ્યો ને કુંડીમાં પડ્યો. ઘડીક થઈને કુંડીમાં પડે. આજ તો દાંટો જ કાઢી નાખ્યો. પાણી એમાં ભરે છે જ નહીં, જાય જ નહીં. સારો તો રહે જ નહીં. જો રખડવા બહુ વયો જાય હમણાં. બા જો અહીંયા જાહેર બીટે આપણે રોજડા આવી ગયા. તેમાં આમાં આજ છે થોડાક. હા એ તો હવે પછી ધોકાઈને લગભગ કાઢશું. હલર થી તો આટલાક નો કઢાય. આડી પડી હતી ને એ રહ્યા છે જો આવડે નાના નાના.
આડી પડી ગઈ હોય ને ઈ જ ન ખાય. એટલે બા બેઠા બેઠા અહીં બીટે છે. મારા મમ્મી જો દહીણું કરી દીધું ચાલુ. નવા ઘઉંનું દહીણું હોય છે ને જૂના જૂનાનું. હા ઘઉં જો પોરના છે ઓણના તો હાથી ને એ સારા. દયણું કરેલા છે પણ પેટી તોય ને ઓલા તોય શું આવડે બોરી બોરી ઉપડી મોહને પીરાતા કીધા સેલા ઘઉં દયણું કરી નાખી કોરુકા પછી ત્યાંમાં નાના કાઢ્યા તોય આમાં જ નાના નીકળે છે. આપડા ઓઈસ્કોલ ઝીણા પોર બહુ હતા આડા બહુ પડી ગયા હતા એટલે ઝીણા જ હતા. તો મોટા છે કા તો મોટા દયણું કરે પછી ખબર પડે કેટલા ઝીણા છે. એ જો દયણું કરે છે બપોરાનું કે રાંધવાનું દયણા 10:30 થઈ જાય. આજે તો ઘણી વાર હાજી અમારે બપોર સુધી નિશાળ થઈ ગઈ એટલે એ હમણાં વી આવશે 12 વાગશે ને. જો ઘડિયાળમાં 5 વાગ્યા છે હજી કામ. આ અમારે ઘડિયાળ ગમે એટલી ટાઈમે કરીને ઓમ હાલતી હોય જો હાલે ને પણ ટાઈમે કરી એટલે વાહે રહી જાય પાછી. મિત્રો વાગી ગયો છે બપોરનો 1 ને અત્યારે જો આપણે જમવાની તૈયારી હાલે અને હું મોહન વહી ગયા હતા વાંકાને કપડાં કેવડાવવા નાખવા. તો અત્યારે તો આવ્યા છે ને હવે જો ખાવાની તૈયારી હાલે. બળફવાળી ઠંડી સાઈઝ કરે છે મોહન અને શેનું શાક બનાવ્યું રીંગણાનું ગવાર. ગવાર ક્યાં નીકળી ગયો? ગવારનું શાક બનાવીશ. ગવાર ડુંગળી હમણાં ડુંગળી બહુ ખાય હો. ગવાર ડુંગળી ગમે એ શાકમાં નાખે ડુંગળી. ડુંગળી ખાય સારી એવું ન એ જેમાં વાંહે પડે ને એ ચાલુ જ રાખે. બા એમ કે ટાઢી ડુંગળી આપડે વાંહે પડે તો આપણને ડોટાવાનું ચાલુ રાખે. હા હો ડોટાવા જો ને કામ નો કર્યું ડોટાવે અમે તો તમારા કરી જ કામ છીએ કરતા તો થોડા. નોંધરાવે હવે કેદી નોંધરાવી. મારું હાલવા દેશ પેલા નહીં શું કે ખબર છે કામ એમ કે હમણાં આવું અને કે બીજું કામ કર્યું તો આપણે ઘરે કામ હોય કામ ન કરવું ડાયરેક્ટ એના કામ કરવા હારે હોઈ જવું. હાલો બપોરો કરો ફ્રી આવો. મોન જોડી નાખીએ બબે અને આ સાચી વાત ને પછી તો માકાને તો હું પી લે માકાને ગયા તા વાક્ય ન કહેવાનું કાંઈ ન પીવાનું. પૈસા ઉપાડીને લાયા થોડા ખૂટી ગયા હું મને કેતો તો કાન આમ તો પીએ. આમ કઈ ખાકે નહીં બાપ દીકરો બે ગુંડા હવે અમે બે ગયા તા લુગડા સેવડાવવા. કેટલા જોડી નાખ્યા ત્રણ કિના કિના નાખ્યા મારા નહીં તમારા તે ઓલાને કીધું હતું કે મારે નથી સેવા મારે ઓલા તૈયાર લેવાના. જીન્સ તૈયાર લેવા હે ને જીન્સ પોતા પહેલા નકરા જીસના લઈ લઈને પછી જીસના કરતા કેરક એકાદ જોડી સીવડાવે મારા ઓળખે લાય અત્યારે બધા છોકરા એવા પહેરે લઈને એને થાય સેવડાલ નહીં સારા લાગે. મસ્ત ના લાગે સીવડાય જેવું લુગડું ન થાય માણા સમજે નહીં તો પછી સેવડાવેલું એને જ આમ નક્કી ન રહીએ. કા એ પછી થઈ જાય મુસો થઈ જાય ટૂંકા થવા મને ને એવું બધું. ટૂંકા થાવ આ એમ જ પાછું ખબર વિમલા ને તકલીફ હા ને ટૂંકા થોડા ખાય એટલે પછી વિમલ ને દે આરા દો એટલે મેં નાખ્યા મોહન ને 2-3 દિવસ પછી ફરી એવા લેવા જવાના 2-4 દિવસ પછી ને એન્જિન જ કાંઈ લેવાના હે નહીં. કાંઈ તારે જ પડ્યા હે ને નથી લેવાના લેવાના મેં કીધું નથી લેવાના એમ નંબર લાગ્યો એટલે ઓકે નથી લેવાના હે કેવા લેવાના બોલ 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 લેવાના હે આ ગ્રોન કોર કોન હાડી ને એવું એવા લેવા તો એવું પહેરવાનું છો લઈ તો હાલો એને નથી લેવાના તો કેજો કેવા લેવાના એવા લઈ દેવો લઈ દે. જો અમારો વિડિયો જોવો એકવાર જો ટીવી માં આપણો વિડીયો હાલે ને જો ગભરું પડખે બેઠો ટીવી માં અમે ક્યારેક વિડીયો જોતા હોય. હા બહુ ન જોઈએ. હાલો બપોરો કરવો હોય તો આવી જાવ.
હવે જો હાંજ પડી ગઈ છે ને ઢોરા ફેરવા ગયા અને જો બવાઈ ગયા છે ને હવે કાપવાનું અમારા તરબૂચ મારા મમ્મી ને મારા પપ્પા ને મારા પહેલા ત્રણે તરબૂચ કાપે છે જો પાલટી થાય છે તરબૂચની તરબૂચ કાપું તરબૂચ ઉનાળાની તરબૂચ સિવાય કઈ ધંધો જ નથી. તરબૂચ જ લાવે, બીજું કઈ વાતાવરણમાં કઈ દેખાય જ નહીં. એટલે અહીં એકને નો ભાવે એટલે ઈ તરબૂચ લાવીને આપણે સારું ન લાગે. ઈ ભજીયા લાગે. ભજીયા મને ભાવે. ભૈજાનું ન હોય, માણસ એમ કે ફરતું ફરતું કઈક લવાય. ઠેક આ દરેક ભાઈ આવું મણ એકનું લઈને આઈ લાવે. આના સિવાય અત્યારે કાંઈ સારું નહીં. તરબૂચ છે. તો આમાં કઈ સારું નથી. આમાં આ કઈ એમનેમ ન પૈકા. તરબૂચ કાંઈ નડે નહીં કોઈ જાતની. નડે મોહન. આવું પાકું ક્યાંય છોડો ન પાકે કાંઈ. તે થોડું જ પાકે છે કેમ ઓલું નડે? ઘરમાં પાકે હા એમ નહીં, હે ઓલું વસ્તુ લાવે એ નડે. હમ. હા જો ભજીયા નડે જ નહીં મને. ભૈજા તો હારી કરીને ભૈજા ભજીયા ઘરે બની જાય બનાવો. તો તમે બનાવજો તરબૂચ થોડું એમ હો તમે બનાવજો. ભલે. બાકી ખાવ એકાદ બે શીરું લાવી જાવ. હે બાને બોલાય આવો. પડા હોય ત્યાં સીરું દે બે જા શેટા હોય તો જો હું હવે જાઉં બાને તરબૂચ દેવા જાઉં બેસી મારા મમ્મી ને મારા પપ્પા ને મારા પહેલા ખાય અને હું આવી હવે બાને તરબૂચ દેવા ને બાજુ અહીંયા રહ્યા આટલું ખરની બા આ બા હાલો એ સલાખો લે લેતી આવી એ હા તરબૂચ દઈ દો ખાઈ પાછા નીંદવા